જરાક રિપીટ કરું છું, ધ્યાન આપશો. હાલમાં જે સિલેબસ કટ થયો છે એમાં આપણા સિલેબસમાં 11.1.1થી 11.1.1થી 11.6 આ 6 ટોપિકમાં આપણે 11.5 ભૌતિક ગુણધર્મ નથી કરવાનું, બાકીના 5 ટોપિક કરવાના છે. ઓકે, ત્યારબાદ 11.3.3 જેનું નામ છે ડાયબોરેન, બસ તે ટોપિક આપણે કરવાનો છે. તો પેજ નંબર 313 ઉપર ડાયબોરેન B2H6 11.3.3 આ ટોપિક કરવાનો છે. બરાબર છે, એમાં પણ આપણે આકૃતિ અને એટલું જ કરવાનું છે, વધારે કંઈ નથી. ત્યારબાદ 11.5 જેને સમૂહ 14 કહેવાય આપણો કાર્બન પરિવાર, તો તેમાં 11.5.1 11.5.2 એટલે પેજ નંબર 315 કરવાનું છે. અને આમાં પણ ભૌતિક ગુણધર્મ નથી કરવાના, એટલે સહસંયોજક ત્રિજ્યા, ઇલેક્ટ્રોન રચના, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, બરાબર છે, અને રાસાયણિક ગુણધર્મ કરવાના છે. આટલું કરવાનું છે. અને 11.7 કાર્બનના અપરૂપો, એમાં 2 ટોપિક કરવાના છે. 11.7.1 એટલે હીરો ડાયમંડ કરવાનું છે, અને 11.7.2 ગ્રેફાઇટ એટલે પેજ નંબર 317 અને 318 આટલું કરવાનું છે. તો આ પાઠમાં પણ આમ જોવા જઈએ તો 3 જ ટોપિક છે. બરાબર છે, સમૂહ 13માંથી માત્ર 2 ટોપિક લીધેલા છે. બરાબર છે, અને સમૂહ 14માં પણ એ રીતે 2 ટોપિક લીધેલા છે. બરાબર છે, સરખા જ લીધેલા છે, અને એકદમ નાનો પાઠ છે. તો આશા રાખીએ કે તમે આમાં પણ વ્યવસ્થિતપણે કામ કરશો. 9મા ચેપ્ટરમાં હાઇડ્રોજનમાં પણ 3 જ ટોપિક હતા: ડાયહાઇડ્રોજનની બનાવટ, હાઇડ્રાઇડ સંયોજનો, અને હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ અને રાસાયણિક ગુણધર્મ. તો જરા ધ્યાન રાખો તો તમને અહીંયા પ્લસ પોઈન્ટ છે. ઓકે, તો આપણે 11 સાયન્સના 3જા પાઠમાં જ ભણીને આવ્યા છે કે તત્વોને આપણે કુલ 4 વિભાગમાં વહેંચીએ છીએ, SPDF. તો આપણે S વિભાગ 10મા ચેપ્ટરમાં જોઈને આવ્યા. P વિભાગની વાત કરીએ તો આપણને ખબર છે, એટલે આપણે પહેલી વસ્તુ એ જ લખીશું: જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તો તે તત્વને આપણે P વિભાગનું તત્વ કહીશું. એટલે આજે આપણે જેટલા પણ તત્વોની વાત કરીશું એમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? P કક્ષકમાં. જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તો તે તત્વને P વિભાગનું તત્વ કહે છે. બસ, તો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થતો હશે તેને આપણે P વિભાગનું તત્વ કહીશું. ચાલો, હવે આપણને એ પણ ખબર છે કે ભાઈ P વિભાગમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય. તો આપણને એ ખ્યાલ છે કે ટોટલ સમૂહ કેટલા છે? 1 થી 18. તો સમૂહ 1 અને સમૂહ 2 S વિભાગમાં આવેલા છે, 3 થી 12 D વિભાગમાં આવેલા છે. તો 13 થી 18 કયા વિભાગમાં આવેલા છે? P વિભાગમાં. તો P વિભાગમાં સમૂહ 13 થી 18 નો સમાવેશ થાય છે. તો 13 થી 18 એ P વિભાગમાં આવે છે. ને આપણે 11 સાયન્સમાં તમને સમૂહ 13 અને 14 અહીંયા ભણાવીશું. પછી બાકીના 15, 16, 17 અને 18 એ તમે ધોરણ 12માં ભણીશો. એટલે તમે સમજી શકો છો કે આખી કનેક્ટેડ થિયરી છે. બરાબર છે, તો આ ધ્યાનમાં રાખજો. તો P વિભાગમાં સમૂહ 13 થી 18 નો સમાવેશ થાય. ઓકે, અને સમૂહ 13 અને 14 ની વાત આપણે અહીંયા કરીશું 11 સાયન્સમાં. બાકીના 4 સમૂહની વાત 12મા ધોરણમાં કરીશું. હવે તમને એ પણ ખબર છે કે P વિભાગમાં જે તત્વો હોય એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું હોય? તો P વિભાગના
તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો તમને ખબર છે કે NS1 Np126 લખાય. આવું કેમ લખાય? તો પી કક્ષક 3 હોય તો ઓછામાં ઓછો 1 અને વધારે વધારે 5, તો આને 126 કહેવાય છે. એટલે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ જાય NS1 Np126. અને આપણે ત્રીજા પાઠમાં ડિટેલમાં કહીને આવ્યા છે એ પણ કહી દઈએ તો આવું કંઈ કહેવાય. તો સમૂહ 13 હોય તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 છે, NS2 Np1. સમૂહના નંબરને 10 માંથી બાદ કરો, 10 બાદ કરો તો 3 આવશે, તો આની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થઈ ગયા. સમૂહ 14 તો NS2 Np2. આમ તો 14 માંથી 10 બાદ કરો એટલે 4, 15 એટલે 5 તો NS2 Np3. સમૂહ 16 NS2 Np4, 2 ને 4 6. સમૂહ 17 NS2 Np5, 5 ને 2 7. સમૂહ 18 NS2 Np6. આમ તો આ જે સમૂહનો નંબર છે એમાંથી 10 ને બાદ કરો તો જે અંક મળે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે. 13 છે તો 3 જોઈ લો, 2 ને 1 3. 14 છે તો 4, 15 છે તો 5, 16 છે તો 6, 17 7, 18 છે 8. એ આપણે જોઈને આવ્યા છે. ઓકે, અને એટલા માટે આપણે આ કોમન ઇલેક્ટ્રોન રચના લખી. હવે આપણને ખબર છે કે તત્વોને આપણે કુલ 4 વિભાગમાં વહેંચીએ છીએ SPDF, પણ સૌથી વધારે વિવિધતા શામાં જોવા મળે? તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિવિધતા P વિભાગમાં જોવા મળે. હવે વેરાયટી જોવા મળે છે એનો મતલબ આમાં કંઈક અલગ હશે. તો આ P વિભાગ એવું વિભાગ છે કે જેમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એમ 3 પ્રકારના તત્વો આવેલા છે, માટે એમાં વિવિધતા જોવા મળે. તો આ પણ ખાસ યાદ રાખવું. P વિભાગમાં બાકીના વિભાગની સરખામણીમાં વિવિધતા જોવા મળે છે, કારણ કે P વિભાગમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વનો સમાવેશ થાય છે. તો આ બધા કારણસર આપણને વિવિધતા જોવા મળે. બાકી બધામાં આવું નથી. અહીં આવું જોવા મળે છે એટલે વિવિધતા જોવા મળે છે. ઓકે, તો આ તમને ખબર હોવી જોઈએ. બોલો, આટલામાં કોઈને કઈ કન્ફ્યુઝન છે બેટા? હલો, પાકું? હા, ઓકે ઓકે. તો આટલામાં સમજ પડી ગઈ ને બેટા? ઓકે ઓકે, ચાલો. તો એકવાર ફરી પાછું રિપીટ કરી દઉં છું. એકદમ સામાન્ય વસ્તુ છે અને ત્રીજા પાઠનું જ ચાલે છે હજુ તો. તો જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય તો તે તત્વને આપણે P વિભાગનું કહીશું. P વિભાગમાં સમૂહ 13 થી 18 નો સમાવેશ થાય છે. P વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ NS2 Np126. બરાબર છે. એનો મતલબ ઓછામાં ઓછો 1 અને વધારે વધારે 6, જે તમે જોઈ શકો છો. બરાબર છે. તો આ બધાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી. અને સૌથી વધારે વિવિધતા અહીંયા જોવા મળે છે. તો વધુ વિવિધતા જોવાનું કારણ શું છે? તો એમાં ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ, આવા તત્વોનો સમાવેશ થાય છે, જ્યારે બાકીમાં આવું હોતું નથી. ચાલો, હવે હું તમને વારંવાર કહી ચૂક્યો છું કે ભાઈ S વિભાગ અને P વિભાગ તમે ગોખી નાખો. બરાબર છે. હજુ પણ ન ગોખ્યો હોય તો હવે આ છેલ્લો ચાન્સ છે, કરવો પડશે. તો P વિભાગમાં 13 થી 18 નો સમાવેશ થાય. તો 13, 14, 15, 16, 17 અને 18 આટલા સમૂહ છે. હવે આપણે 18મો સમૂહ તો ઓલરેડી ગોખેલો જ છે, તમને યાદ છે, નિષ્ક્રિય તત્વ છે. એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ
નિષ્ક્રિય તત્વો વગર આપણી ઇલેક્ટ્રોન રચના લખાતી નથી, એ તમને ખબર છે. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. અને બીજું અધૂરાપૂર આલોકના પરમાણુ ક્રમાંક પણ આપણે કરેલા છે 2, 10, 18, 36, 54 અને 86 આપણે કરેલું જ છે. તો આના પરમાણુ ક્રમાંક છે. ઓકે. અને આના વગર ઇલેક્ટ્રોન રચના તો લખાતી છે નહીં, એ તમને ખ્યાલ છે. તો હવે આ તમને ધીરે ધીરે બધું જ મોડે થઈ જશે. જોઈ લો, અગાઉ પણ આપણે બતાવ્યું છે, આજે પાછું બતાવી દઈએ છીએ. હવે સમૂહ 17 એટલે હેલોજન, તો ફ્લોરિન થી ચાલુ થાય. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને 80 એટલે એસ્ટેટિન. તો સમૂહ 17 ને આપણે શું કહીએ છીએ? હેલોજન સમૂહ કહીએ છીએ. અને શું કહીએ છીએ? હેલોજન. હેલોજન સમૂહ કહીએ છીએ. આને સમૂહને નિષ્ક્રિય સમૂહ કહીએ છીએ, અથવા શૂન્ય સમૂહ પણ કહીએ છીએ, અથવા ઉમદા વાયુ પણ કહી શકાય. ઓકે, ચાલો. સમૂહ 16 છે એને આપણે ચાલ્કોજન સમૂહ કહીએ છીએ, જે તમને ખબર છે. તો સમૂહ 16 ને આપણે શું કહીએ છીએ? ચાલ્કોજન સમૂહ. તો હવે કયા તત્વો આવશે? તો તમને ખબર જ છે કે ભાઈ જો અહીંયા 10, તો આ 9, તો અહીંયા 8 આવશે, એટલે ઓક્સિજન આવશે. તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. જોઈ લો. હેલોજન તો તમને બધા આવડે જ છે. ઓક્સિજન, સલ્ફર આવડે છે. આ 3 ગોખવાના રહ્યા. હવે 15મા સમૂહને આપણે નાઇટ્રોજન સમૂહ કહીએ છીએ. તો આ ઓક્સિજન એટલે 8, તો આગળ આવશે 7, તો અહીંયા આવશે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જોઈ લો. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ઓકે. હવે 14મા સમૂહની વાત કરીએ તો આ જો અહીં એક એક ઓછા કરતા જાઓ. તો 10માં જ એક ઓછા કર્યા 9, 8, 7, તો 6 પર કાર્બન આવશે. જોઈ લો, કાર્બન. તો કાર્બન પછી કોણ આવશે? તો સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ અને લેડ એટલે પીબી. જોઈ લો. ઓકે. હવે આ 6, તો અહીંયા આવશે 5, તો 5 પર આવશે બોરોન, એલ્યુમિનિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ Tl. જોઈ લો. તો આ પી વિભાગ કમ્પ્લીટ થઈ ગયો અને દરેકના પરમાણુ ક્રમાંક પણ રેડી થઈ ગયા. હવે તમે પાછળથી એક એક ઓછા કરતા હો તો બધાના પરમાણુ ક્રમાંક થઈ ગયા. તો જો 10માંથી 1 ગયા 9, પછી અહીંયા આવશે 8, 7, 6, 5. આ 18 છે, તો 17, 16, 15, 14 અને 13. હવે તમે જો ઓલરેડી તમે 1 થી 30 તત્વો તો ગોખેલા જ છે. તો જોઈ લો, આ બીજો આવર્ત છે, તો બીજા આવર્તના બધા તત્વો તમને આવડે છે 5 થી 10. આ ત્રીજો આવર્ત છે, એમાં 13 થી 18 તત્વો છે, તે પણ તમને આવડે જ છે. પરમાણુ ક્રમાંક 13 થી 18 તે પણ આવડે છે. ઓકે. હવે એની પાછા ઓછા કરતા જાઓ તો તમારે કેટલા ગોખવાના રહ્યા છે? આટલા જ ગોખવાના છે. 1, 2, 3, 4 ને 5. બસ એમાં આ તો આવડે જ છે. તો 1, 2, 3, 4 જ 4 તાલી 12 જ કરવાના રહ્યા. અને તે બી પરમાણુ ક્રમાંક તો ગોખવાની જરૂર જ નથી. ચાલો આમાં એક એક ઓછા કરતા હો તો 36માંથી 1 ઓછા 35, 34, 33, 32, 31. જોઈ લો. આ 54 જે ઓછા કરતા હો 53, 52, 51, 50, 49. જોઈ લો. પરમાણુ ક્રમાંક ગોખવાની જરૂર જ નથી જો તમે આ રીતે કર્યું હશે કામ. આ 86 છે, જે ઓછા કરતા હો 85, 84, 83, 82 અને 81. જોઈ લો. તો એક પણ પરમાણુ ક્રમાંક ગોખવાની જરૂર નહીં પડશે જો તમે આ ગોખેલું હશે તો અગાઉ તમે કામચોરી કરી હોય તો તમને ભારે પડશે. કારણ કે ઇલેક્ટ્રોન રચના નિષ્ક્રિય તત્વો વગર લખાતી નથી. એટલે જો તમને આ આવડતું હશે તો બસ, તો તમારું કામ થઈ ગયું.
તો આશા રાખીશ કે તમે આજે તો કમ્પ્લીટ આ પી વિભાગ ગોખી નાખશો. એટલે કયું તત્વ કયા વિભાગનું છે એની આપણે વાતો કરવાની છે. હવે મેં તમને અગાઉ કહ્યું તે પ્રમાણે સમૂહ 13 અને 14ની વાત આપણે અહીં 11 સાયન્સમાં કરીશું. 15, 16, 17 અને 18ની આપણે આવતા વર્ષે ધોરણ 12માં વાત કરીશું. ઓકે. માનવભાઈ કેમ અંદર બહાર થાય છે? માનવભાઈ ચાલ હવે સમૂહ 13 અને સમૂહ 14. તો તમને ખબર છે કે સમૂહ 13માં બાહ્યતમ કક્ષા કેટલા ઇલેક્ટ્રોન અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે? તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે આમાં 3 ને આમાં 4. ઓકે. એટલે તમે એવું કહી દો કે આલોકની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 છે, આમાં +4 છે એવું તમે કહી દો. ઓકે. પણ એવું નથી. પી વિભાગમાં સમૂહમાં ઉપરથી નીચે જઈએ ને તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી. આથી મહત્તમ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરતા સ્થાયી નીચી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અસરને કહેવાય નિષ્ક્રિય યુગ્મ અસર. એને શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. તો આ વ્યાખ્યા ખાસ આવડતી હોવી જોઈએ. નિષ્ક્રિય યુગ્મ અસર. શું કહ્યું મેં? ધ્યાન આપજો. પી વિભાગમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવતા એસ કક્ષકના ઇલેક્ટ્રોન બંધ બનાવવા ભાગ લેતા નથી. આથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરતા નીચી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અસરને કહેવાય છે નિષ્ક્રિય યુગ્મ અસર. તો ખાસ ધ્યાનમાં રાખજો, હું પાછું સમજાવું છું. પી વિભાગમાં કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, અને કોઈ પણમાં પ્રોબ્લેમ લાગતું હોય તો આટલું લખી દો. પી વિભાગમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એસ કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી. આથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરતા નીચી સ્થાયી ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. તો બહુ ડિટેલમાં વ્યાખ્યા લખી છે, બાકી તમારી બુકમાં તો એક જ લીટીમાં વ્યાખ્યા પતાવી છે. તમારે બુક ખોલીને જોવું હોય તો જોઈ લો. પેજ નંબર 307 ઉપર છેલ્લી લીટીમાં જવાબ આપેલો છે. સમૂહ ઓક્સિડેશન અવસ્થાથી 2 એકમ જેટલી ઓછી ઓક્સિડેશન અવસ્થાની પ્રાપ્તિને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય છે. તો હવે આ એકચ્યુઅલી શું સમજાયું તો જરાક સમજી લો, તો હું સમજાવું છું. તો આપણો જે પી વિભાગ છે ને, એમાં તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો શું થશે? તો એસ કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેશે નહીં. પરિણામે જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય ને, એ ઓક્સિડેશન અવસ્થામાંથી 2ને બાદ કરવાના, અને 2ને બાદ કરતાં તમને જે ઓક્સિડેશન અવસ્થા મળશે એ સ્થાયી હશે. આ જે અસર છે ને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. તો હવે તમે સમજો કે મેં તમને શું કહ્યું. તો મેં તમને એવું કહ્યું કે જો આ સમૂહ 13 છે અને આ સમૂહ 14 છે, બરાબર છે. આલોકની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા શું છે? હું કોલમના વિશે લખું છું. તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, તો આલોકની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સમૂહ 13ની કેટલી થશે? તો 3 થશે. અને સમૂહ 14ની કેટલી થશે? +4 થશે. એટલે તમે એવું માની લો કે સાહેબ
બોરોનની તો હવે તમે ઓક્સિડેશન અવસ્થા લખો તો તમે શું લખી દો, આમ લખી દો કે બોરોન +3, એલ્યુમિનિયમ +3, બરાબર છે, પછી ગેલિયમ +3, બરાબર છે, પછી ઇન્ડિયમ +3, બરાબર છે, પછી થેલિયમ +3, આવું લખી દો. એ જે સમૂહ 14માં શું લખો, કાર્બન +4, સિલિકોન +4, કાર્બન સિલિકોન, પછી જર્મેનિયમ +4, કાર્બન સિલિકોન જર્મેનિયમ સ્ટેનસ +4, એન્ટીમની +4, આવું લખી દો. ના, એવું નથી. સમૂહમાં જ્યારે ઉપરથી નીચે આવશો ને તો આ જે નીચેના તત્વો છે, બરાબર છે, તો નીચેના તત્વો જે છે ઉપરથી નીચે આવવાનો મતલબ નીચેના તત્વો થયા ને, તો ઉપરથી નીચે આવો, આમ બોરોનથી તેમ નીચે આવતા જાઓ તો આ નીચેના તત્વોમાં S કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ નહીં લે. તો આ બેમાંથી એક બાદ કરો તો શું આવશે, 1. તો આ નીચેના જે તત્વો છે ને ઇન્ડિયમ થેલિયમ એ લોકોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા શું આવશે ખબર, ઇન્ડિયમ +1 આવશે, આની થેલિયમ +1 આવશે. આ +3 અને +3 નહીં આવે, આવશે. આવું કહેવા માંગુ છું. એ રીતે આ સ્ટેનસ છે અને આ લેડ છે તે લોકોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +4 નહીં આવશે. આ 4 જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી 2 બાદ કરો તો આવશે Sn+2 અને Pb+2. આવું તો આવું ઘણીવાર આપણને જાહેર પરીક્ષામાં પણ પૂછે છે કે સમૂહ 14માં Sn ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા શું, +4, +3, +3, +2. તો આપણે +4 લખી દઈએ ઉતાવળમાં, કારણ કે આપણે ગોખેલું છે કે સમૂહ 14માં સ્ટેનસ આવે અને સમૂહ 14ની ઓક્સિડેશન અવસ્થા +4 છે, પણ એવું નહીં. તો આ ખાસ યાદ રાખવું. તો નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે સમૂહ 13માં ઇન્ડિયમ અને થેલિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +1 આવશે. +3 કરતાં પણ +1 વધારે સ્થાયી રહેશે. આ જ પ્રમાણે સમૂહ 14માં પણ Sn એટલે સ્ટેનસ અને લેડમાં સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 આવશે. તો તમારે યાદ રાખવું પડશે. તો એક્ઝામમાં તમને MCQમાં પૂછવું હોય તો પૂછી શકાય. આના ઉપરથી અલગ અલગ સવાલ પણ પૂછાય છે, તે તમને ખબર હોવી જોઈએ. તો તમને એક્ઝામમાં સવાલ પૂછે છે આ રીતે કે ભાઈ SnCl4 અને SnCl2 માં કોણ સ્થાયી, તો ભાઈ આ સ્થાયી, આમાં Sn+2 છે. એટલે લેડ ક્લોરાઇડ PbCl4 અને PbCl2 માં કોણ સ્થાયી, તો PbCl2 સ્થાયી, આ નિષ્ક્રિય યુગ્મને કારણે. તો આવું રીઝન છે. કઈ સમજ પડી બેટા તમને લોકોને? હલો હલો. તો એકદમ સાદું સિમ્પલ કોન્સેપ્ટ છે, પાછો રિપીટ કરી દઉં, જોઈ લો. તો આ P વિભાગમાં સમૂહ 18 સિવાયની વાત કરીએ તો કોઈ પણ આમ તમે નીચે આવો ને, આમ જો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ અને લેડ. તો હવે શું થશે, તો જેમ તમે ઉપરથી નીચે આવશો ને તો આ લોકોની S કક્ષકના ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેવાનું બંધ કરી દે. અને S કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હશે, 2. એટલે આ લોકોની જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એમાંથી 2 બાદ કરતા જે ઓક્સિડેશન અવસ્થા આવે એ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તો મેં તમને અહીંયા એ જ બતાવ્યું છે, જો કે સમૂહ 13ની વાત કરીએ તો આ લોકોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી, +3. પણ બધાની +3 ની, શરૂઆતના તત્વોની +3. હવે 3માંથી 2 બાદ કરો તો 1 આવે, તો ઇન્ડિયમ અને થેલિયમની +1 થઈ જાય. એ જે સમૂહ 14માં પણ એવું જ છે કે સમૂહ 14ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેટલી, +4. પણ ક્યારે, એ શરૂઆતના તત્વોની. નીચે જાઓ તો 4માંથી 2 બાદ કરો તો +2 આવે. તો સ્ટેનસ અને લેડની સ્થાયી ઓક્સિડેશન +2 આવે. આટલું સમજાયું ભાઈ તમને? હલો. તો આ મોસ્ટ IMP છે, આગળ જતા બહુ જ કામની વસ્તુ છે, એટલે તમને આ ખબર હોવી જોઈએ. બીજું કહીએ તો અહીંયા ઉપરથી નીચે જાઓ તો આમાં આયોનિક લાક્ષણિકતા જોવા મળે, આમાં સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે, આમાં પણ ફરક છે. તો આ તમને ખબર હોવી જોઈએ.
ચાલો હવે આટલું તમે વ્યવસ્થિત કરો. હવે આપણે આગળ વધીએ. તો હવે જે ટોપિકો કામના છે ને આપણે જે અગાઉ કરી ગયા છે એની જ વાત કરીએ છીએ, એટલે તમારું ફટાફટ કામ ચાલશે. હવે આપણે ઘણીવાર એવું કહીએ છીએ કે ભાઈ આ આયોનિક ઘન પદાર્થ છે, આ સહસંયોજક ઘન પદાર્થ છે, બરાબર, આવું આપણે કહીએ છીએ. તો આયનીય છે એ આપણને કેવી રીતે ખબર પડશે? તો બુકમાં લખેલું છે, આપણી બુકમાં, એમાંનું એક સેન્ટેન્સ જ તમારે કામનું છે કે અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સાથે અતિ પ્રતિક્રિયાત્મક અધાતુ દ્વારા બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. એટલે ધાતુ પણ સક્રિય હોય, અધાતુ પણ સક્રિય હોય, અને આ બંને જ્યારે ભેગા થાય ત્યારે બનતા સંયોજનો કેવા હોય? આયનીય હોય. હવે કેમ આયનીય હોય? તેનું કારણ છે કે કારણ કે તે લોકોની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત છે. તો સ્વાભાવિક છે, આપણે શીખીને આવ્યા છે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ તો વિદ્યુત ઋણતા વધે. તો સમૂહ એકના તત્વો, બેના તત્વોની વિદ્યુત ઋણતા ઓછી, જ્યારે પાછળના સમૂહની વિદ્યુત ઋણતા વધારે, તો સ્વાભાવિક તફાવત પણ કેવો હોય? વધારે હોય. તો આ સેન્ટેન્સ પણ તમારે યાદ રાખવાનું છે. તો અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સાથે અતિ પ્રતિક્રિયાત્મક અધાતુ દ્વારા બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. ઓકે, તો યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે સાદું સિમ્પલ તમે સમજો તો સોડિયમ એ સક્રિય ધાતુમાં આવે છે. ક્લોરિન, તો ક્લોરિન પણ સક્રિય અધાતુમાં આવે છે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો તમને શું મળે છે? NaCl. તો આ NaCl એ કયો પદાર્થ થઈ ગયો? તો આયનીય ઘન પદાર્થ થઈ ગયો. ઓકે, આ યાદ રાખવાનું. હવે આવું કેમ થાય એનું કારણ આપેલું છે, કારણ કે તેઓની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય. એટલે આપણે હવે એવું કહી શકીએ કે જેની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય એ લોકો શું બનાવશે? આયનીય સંયોજનો. કારણ કે તેમની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય, કારણ કે તેઓની વિદ્યુત ઋણતામાં મોટો તફાવત હોય છે. ઓકે, અને એનાથી ઉલટું કહી દઈએ તો જે લોકો સંયોજનો બનાવે છે તે લોકોના વિદ્યુત ઋણતામાં ઓછો તફાવત હશે. એટલે હવે જેની વિદ્યુત ઋણતા ઓછી એ લોકો શું બનાવશે? સહસંયોજન. એ પણ આપણે લખી દઈએ. જો વિદ્યુત ઋણતામાં તફાવત ઓછો હોય તો તેઓ સહસંયોજક સંયોજનો બનાવે છે. તો આગળ જતા તમને ભવિષ્યમાં કામ લાગશે. તમને જ્યારે પ્રશ્ન થાય કે આપેલો પદાર્થ આયનીય છે કે સહસંયોજક, તો ત્યારે આ કામ લાગશે. અને 12મા ધોરણમાં આપણે જ્યારે પહેલો પાઠ ભણીશું, બરાબર છે, તો ત્યારે આપણે ઘન પદાર્થનું વર્ગીકરણ કરીએ છીએ. આયનીય, સહસંયોજક, બરાબર છે, ધાત્વીય, આ રીતે કરીએ છીએ. આણ્વીય, ત્યારે તમને આ ખબર પડશે. ઓકે, તો આ તમારા માટે કામનું છે આટલી વસ્તુ. હવે બીજું જે ઓલરેડી તો તમને ત્રીજા પાઠમાં કીધેલું છે તે અહીંયા પાછું એક સેન્ટેન્સ યાદ રાખવાનું કે અધાતુના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. સામાન્ય રીતે આપણે આવું કહીએ છીએ. તો આપણે યાદ રાખવું કે સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ એસિડિક અને ધાતુના ઓક્સાઇડ કેવા હોય? તો બેઝિક હોય. તો આ તમને ખબર હોવી જોઈએ. આ એક સામાન્ય વસ્તુ છે. આપેલું ઉદાહરણ એસિડિક છે કે બેઝિક એ તમારે ઓળખવું હોય તો તમને ધાતુ અને અધાતુ ખબર હોય તમારું કામ થઈ જાય. ઓકે, ચાલો. બીજું તમને એ પણ ખબર છે કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે આવો તો ધાત્વીય ગુણમાં શું થાય? વધારો, એટલે કે અધાતુ ગુણમાં ઘટાડો થાય.
જે આપણે અગાઉ પણ કીધેલા. આ બધા કોમન સેન્ટેન્સ છે, યાદ રાખવાના, જે આપણે ત્રીજા પાઠમાં પણ કીધેલા. તો આપણે ત્રીજા પાઠમાં શું કીધેલું કે કોઈ પણ આવર્તમાં આમ ડાબી બાજુ જમણી બાજુ જાઓ તો ધાતુ ગુણમાં શું થાય? ઘટાડો. એનો મતલબ શરૂઆતના તત્વો ધાતુ હોય, એમ પાછળ જતા જાઓ તો અધાતુ તત્વ આવે. તેમ હવે સમૂહમાં પણ યાદ રાખવાનું. સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો અધાતુ ગુણ ઘટે, એનો મતલબ ધાતુ ગુણ વધે. બરાબર છે? યાદ રાખવા, બે સેન્ટેન્સ યાદ રાખજો. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાતુ ગુણ ઘટે છે.